હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ભૂગોળ પોથી આધારિત પાઠ 9 જેનું નામ છે સંસાધન, તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું ખાસ કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, સામાજિક વિજ્ઞાન ભૂગોળ વિભાગના કેટલાક પ્રકરણો, એમાંથી પ્રકરણ 9 જેનું નામ છે સંસાધન। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શરૂઆતની અંદર સંસાધનોના સંરક્ષણ કરવા માટેના કેટલાક ઉપાયો છે, એ ઉપાયો આપેલા છે। આ ઉપાયો તમારે વાંચી લેવાના છે અને દરેકે દરેક ઉપાયનું તમારે પાલન કરવાનું છે। ત્યારબાદ હવે પ્રવૃત્તિ તરફ આગળ વધીએ। નવનીત ભૂગોળ પોથી ધોરણ 8 પ્રશ્ન પહેલો છે કે નીચે કુદરતી સંસાધનોના સ્ત્રોતની નામ નિર્દેશવાળી આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો હવે પાણી છે, પાણીનો સ્ત્રોત છે, તો ખનિજ તેલ, પીવાનું પાણી અને ઉર્જા। ત્યારબાદ અહીંયા જંગલ, તો રબર, લાકડું, ખોરાક, ઔષધિ, વન્યજીવોને આશ્રય, ખડકો તો કે બાંધકામ સામગ્રી પૂરી પાડે, ખનિજો તો ઝવેરાત, કાચ, ચિનાઈ માટી, જમીન તો ખેતી, અહીંયા બળદ આપેલા, પ્રાણીઓ આપેલા છે, તો માંસ, દૂધ, ઊન, આનંદ, પ્રમોદ વગેરે। આ પ્રમાણેની આકૃતિ આપણને જે કુદરતી સંસાધનોના સ્ત્રોતની આપેલી છે। તો અહીંયા બીજો પ્રશ્ન છે કે ઉપર આપેલી કુદરતી સંસાધનોના સ્ત્રોતની નામ નિર્દેશવાળી આકૃતિનો અભ્યાસ કરવાનો અને એ પછી નીચે આપેલી આકૃતિમાં કુદરતી સંસાધનોના સ્ત્રોતના નામ લખવાના છે, જે આ પ્રમાણે તમારે લખી નાખવાના રહેશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચે અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધનોની નામ નિર્દેશવાળી આકૃતિ આપી, તેમનું ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે। તો શરૂઆતની અંદર અક્ષયશીલ સંસાધન છે, જેની અંદર સૌર ઉર્જા, જૈવ ઇંધન, પવન ઉર્જા, ભૂતાપીય ઉર્જા અને જળ ઉર્જાનો સમાવેશ થાય છે। ત્યારબાદ ક્ષયશીલ સંસાધનની અંદર અશ્મિભૂત બળતણ, ખનિજ કોલસો, કુદરતી વાયુ અને અણુ ઉર્જાનો સમાવેશ કરવામાં આવે છે। તો એ જ પ્રમાણે પ્રશ્ન 4 છે કે ઉપર આપેલી અક્ષયશીલ અને ક્ષયશીલ સંસાધનોની નામ નિર્દેશવાળી આકૃતિનો અભ્યાસ કરવાનો અને એ પછી નીચે આપેલ બંને સંસાધનોની આકૃતિઓમાં તેમના નામ આપણે લખવાના છે। તો આ મુજબ તમારે જે નામ છે એ નામ લખી દેવાના। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8ની અંદર નવનીત ભૂગોળ પોથી પાઠ 9 સંસાધનનું સંપૂર્ણ સોલ્યુશન। તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે, તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ, આભાર।